નમસ્કાર મિત્રો, મુક્તિદાતા મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા શ્રેણીનું 8મું પ્રકરણ વિદ્યા પ્રાપ્તિ સાથે વ્યક્તિત્વ નિર્માણ. દેશમાં કે વિદેશમાં પોતાનું વતન કે ઘર છોડીને ભણવા જવાનું ઘણાના જીવનમાં આવતું હોય છે. ગાંધીજી રાજકોટ ભારત છોડીને છેક વિલાયત ભણવા ગયા. પોતે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે એ વસ્તુનું એમને ભાન હતું. રોજે રોજનો હિસાબ રાખતા થયા. હું આ કહી રહ્યો છું ત્યારે છાત્રાલયમાં કે હોસ્ટેલમાં કે પીજીમાં રહીને અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થીઓ સહેજ આત્મમંથન કરે જો સાંભળતા હોય તો કે પોતે રોજે રોજનો હિસાબ રાખે છે ખરા? જોશો તો જણાશે કે રોજે રોજનો હિસાબ રાખનારા, ચીવટપૂર્વક જાગૃતિપૂર્વક જીવનારા યુવાનોને માતા પિતાના પૈસાનું મૂલ્ય હોય છે. અને એવા વિદ્યાર્થીઓ, એવા યુવાનો જીવનમાં એમની કારકિર્દીમાં અન્યથી જુદા પડે છે અને સૌથી આગળ નીકળે છે. યુવાનીથી જ ગાંધીજીને ટેવ હતી પોતાના દરેક વર્તનને વિશે આત્મમંથન કરવાની. ટાળવા યોગ્ય ટાળવું અને સ્વીકારવા યોગ્ય અમલમાં મૂકવું એ ગાંધીજીનો સ્વભાવ બને છે. દૂર સુધી પોતે ચાલતા જાય છે, બને ત્યાં સુધી ચાલતા જવાનું પસંદ કરે છે, એટલે શરીર કસાય છે. જાતે રસોઈ કરે છે જેથી કરકસર થાય, ખર્ચ ઓછો થાય. અને જાતે રસોઈ કરવાના કારણે ખોરાકના અવનવા પ્રયોગો કરે છે, જે પછી જગત આખું જાણે એવા પ્રયોગો પોતે જાહેરમાં મૂકે છે. બસ ભાડાના પૈસા પણ બચાવતો યુવાન કોઈને લખેલા પત્રનો ખર્ચ પણ નોંધી રાખે છે. એક એક પૈસાનો હિસાબ રાખવાની આદતના કારણે જાહેર કાર્યક્રમોમાં, આર્થિક બાબતોમાં સડા વગરના વહીવટની એને તાલીમ મળતી જાય છે. જાહેર જીવનમાં પડે છે ત્યારે પણ એક એક પૈસાનો હિસાબ રાખવાની જે ટેવ છે તે યુવા કાળમાં જ એમને પડી ગઈ છે. પોતાના સમયની કિંમત તો સમજાય છે, પણ બીજાના સમયની પણ ખાસ કાળજી રાખે છે. ઇંગ્લેન્ડના કાયદાઓનો અભ્યાસ કર્યો, પણ વકીલાત તો હિન્દુસ્તાનમાં કરવાની બાબતે મૂંઝવણ અનુભવે છે. હિન્દુસ્તાનના કાયદાઓ બેરિસ્ટરીના વિલાયતી અભ્યાસક્રમમાં ભણવામાં આવ્યા ન હતા. આ મૂંઝારો દૂર કરવા મિત્રોએ દાદાભાઈ નવરોજીની સલાહ લેવાનું સૂચવ્યું. લંડન ઇન્ડિયન સોસાયટીની મિટિંગમાં અવારનવાર જવાનું થાય છે અને દાદાભાઈએ કહેલું પણ ખરું કે કામકાજ હોય તો મળજે, પણ આટલા મોટા માણસનો સમય આપણાથી લેવાય નહીં એવો વિવેકશીલ સંકોચ પણ છે. ફ્રેડરિક પિન્ટ જેવા અનુભવી અંગ્રેજે સલાહ આપી કે થોડી સામાન્ય મહેનત અને પ્રામાણિકતા હશે તો વકીલાત કરી શકાશે. જુઓ, મહેનત અને પ્રામાણિકતા મોટે ભાગે જે વસ્તુનો અમુક વ્યવસાયમાં અભાવ જોવા મળે છે, પણ વકીલાતમાં આ બંને હોવી જોઈએ એવું અંગ્રેજ મિત્ર સલાહ આપે છે. ફિરોઝ શાહ મહેતા જેવા મોટા વકીલ ન થવાય તો વાંધો નહીં. ફ્રેડરિક પિન્ટે સામાન્ય જ્ઞાન વધારવાની સલાહ આપીને ઉમેર્યું કે માણસનો ચહેરો જોઈને તેને પરખવાની આવડત કેળવો. ઇંગ્લેન્ડમાં 3 વર્ષ માત્ર બેરિસ્ટરની પદવી મેળવવા પાછળ જ નહોતા ખર્ચી નાખ્યા. તે સમયના જાગૃત ચિંતકો, સમાજ સુધારકોના સંપર્કમાં આવ્યા. કિશોર વયમાં શરમાળ પ્રકૃતિનો જણાતો રાજકોટનો આ વિદ્યાર્થી શાકાહારી મિત્રો, શાકાહારના પ્રચારકો તેમજ થિયોસોફિસ્ટ વિચારકોના પણ સંપર્કમાં આવે છે. જીવનને સમજવાની મથામણ ચાલુ છે. જાત મહેનત જિંદાબાદના સૂત્ર પર પરાયા દેશમાં, તે સમયના સૌથી પ્રતિષ્ઠિત લંડન શહેરમાં સર્વાંગી વિકાસની દિશામાં સક્રિય થાય છે. ઇંગ્લેન્ડના 3 દૈનિક વર્તમાનપત્રો અંગ્રેજીમાં નિયમિત વાંચે છે. નાગરિક તરીકે ધીરે ધીરે તેમનું ઘડતર થઈ રહ્યું છે. અને આ જ સમયગાળામાં ગુજરાતી લેખક નારાયણ હેમચંદ્ર વિલાયત આવ્યા છે. ફરવા નીકળેલા નારાયણ હેમચંદ્રને મોહનદાસનો ભેટો થઈ જાય છે. ગુજરાતી ભાષામાં પહેલી આત્મકથા લખી નર્મદે, પણ પહેલી આત્મકથા છપાઈ છે નારાયણ હેમચંદ્રની. તેઓ લખતા અને ફરતા રામ હતા. વિલાયત જવાની ઘણી ઈચ્છા રાખતા નારાયણભાઈને પૈસાની જરૂર હતી, તેથી ભુજ ગયેલા.
ભુજમાં દિવાન મોતીલાલને ત્યાં ઉતર્યા. એ સમયે રણછોડભાઈ ઉદયરામ પણ ભુજમાં રહેતા. રણછોડભાઈ જાણીતા લેખક. ભુજમાં આવ્યા પછી 4-5 દિવસે મહારાવ શ્રી ખેંગારજી સાથે નારાયણભાઈએ મુલાકાત કરી, નારાયણ હેમચંદ્રએ, અને તેમની પાસેથી 150 રૂપિયાની મદદ મળી, જેના ટેકાથી વિલાયત પહોંચ્યા. 150 રૂપિયાના ટેકાથી વિલાયત. 1889-90નો આ સમય. નારાયણ હેમચંદ્રનો પહેરવેશ સાદો અને ઘણે અંશે લગર વગર કહેવાય એવા. પણ થોડા દિવસમાં મોહનદાસ સાથે દોસ્તી થઈ ગઈ, સ્નેહગાંઠ બંધાઈ ગઈ. નવી ભાષા શીખવા તથા ફરવાના શોખીન, ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, કોઈની મદદ લઈને પણ આખી દુનિયા ફરવાની તેમની ઈચ્છા. ગમે તેટલા મોટા માણસને મળવા માટે જરૂરી આત્મવિશ્વાસ તેમના માટે મૂડી સમાન હતો. એક મહાનુભાવને મળવા જતી વખતે મોહનદાસે તેમના મેલા ઘેલા વસ્ત્રો જોઈને ટકોર કરી તો નારાયણદાસે કહ્યું, નારાયણ હેમચંદ્રએ, કે મોટા માણસો કપડાં નથી જોતા પણ ચારિત્ર્ય જુએ છે. આટલી નાનકડી છતાં મોટી વાત જાણે મોહનદાસના મનના કોઈ ખૂણે અંકિત થઈ ગઈ હશે એમ મોહનદાસનું પછીનું જીવન જોતાં આપણને લાગે છે. મેલા ગેલા કપડે પણ મહાનુભાવોને મળવા પહોંચી જતા નારાયણ હેમચંદ્ર વિશે મહાત્મા ગાંધીનું અવલોકન, નિરીક્ષણ ખૂબ રસપ્રદ છે, જે સત્યના પ્રયોગોમાં એક આખા પ્રકરણ તરીકે ઉલ્લેખ પામે છે. નવું જોવા શીખવાના એ વર્ષોમાં વિલાયતના સંસ્કારી રીતભાતને મોહનદાસ આત્મસાત કરતાં નવા માણસો સાથે હળતા ભળતા પણ યુરોપીય જળહળાટથી પોતે અંજાઈ ન જાય તેનું પાકું ભાન રાખે છે. વિદ્યાર્થી અવસ્થામાં હાથ ખર્ચીના પૈસાની ખેંચના કારણે કરકસર કરતો યુવાન સહજ રીતે સાદગીના સંસ્કાર કેળવતો જાય છે. અન્ય લોકોથી સહેજ જુદું જીવન જીવનારા લોકોથી તરત આકર્ષાય છે. શાકાહારના પ્રસાર પ્રચારમાં જાત જોતરીને નાનકડી મંડળી સ્થાપીને જાહેર કામનો અનુભવ લેતા શીખેલો યુવાન મોહનદાસ પદવી મેળવવાની સાથે નવા અને લાંબા ગાળા સુધી સ્થાયી કહી શકાય તેવા પરિચયો કેળવે છે. અભ્યાસકાળમાં 19, 20, 21 વર્ષની ઉંમરે કેળવેલા પરિચયો દાયકાઓ સુધી ચાલવાના છે. અભ્યાસના આ વર્ષમાં જ વચ્ચે 1890માં કરકસર કરીને ગરીબની જેમ મુસાફરી કરી પેરિસ પહોંચે છે. પેરિસમાં એક મોટું પ્રદર્શન ભરાયું હતું તે જોયું અને જગવિખ્યાત એફિલ ટાવર 2-3 વખત ચડ્યા હશે. છેક ઉપર બેસીને ખાધું એવું બધાને કહેવા ખાતર ટાવરના પહેલા માળે ચડી 7 શિલિંગનો ખર્ચ કરી ભોજન પણ કર્યું. ટોલ્સ્ટોય જેવા મહાપુરુષે એફિલ ટાવરને માણસ જાતની મૂર્ખાઈ સમાન ગણાવેલ એ અભિપ્રાયથી મોહનદાસનો મત સહેજ પણ જુદો પડતો નથી. વિદ્યા પ્રાપ્તિ સાથે ધાર્મિક પરિચયો થતા રહ્યા. જુદી જુદી વિચારધારાઓનો પરિચય તેમની આંતરસૂઝ કેળવવામાં સહાયક બને છે. થિયોસોફિસ્ટ મિત્રો એડવિન આર્નલ્ડની ગીતાજીનો અનુવાદ વાંચતા થયા. તેનાથી પ્રેરિત થયેલા મોહનદાસે ભગવદ્ ગીતા વાંચી. ગીતાને તત્વજ્ઞાન વિષયક સર્વોત્તમ ગ્રંથ ગણતા ગાંધીજીએ અવિરત દાયકાઓ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે જીવ્યા પછી ગીતાનું ભાષ્ય અનાસક્તિ યોગ પણ રચ્યું. આર્નલ્ડ દ્વારા જ રચાયેલું બુદ્ધ ચરિત્ર પણ ગાંધીજીએ રસપૂર્વક વાંચ્યું. વારસામાં મળેલા ધર્મની સીમિતતાને છોડી દરેક ધર્મના શુભ તત્વોને સમજવાની તત્પરતાના કારણે જ બાઇબલમાં ઈશુના ગિરી પ્રવચનો વાંચ્યા, પ્રભાવિત થયા. કાર્લાઇલનું પુસ્તક વિભૂતિઓ અને વિભૂતિ પૂજા વાંચ્યું. પૈગંબર વિશે જાણવા મળ્યું. તીર્થંકરની દારાના પ્રતિનિધિ જૈન સાધુ પાસે પ્રતિજ્ઞા લઈને નીકળેલો મોહન વિલાયતમાં 3 વર્ષોમાં ઠીક સમજણો થાય છે. નાસ્તિકતાને સમજવાની પ્રામાણિક મથામણ પછી લખે છે કે નાસ્તિકતાનું રણ હું ઓળંગી ગયો. ગણતરના પ્રારંભિક પણ મૂલ્યવાન 3 વર્ષના
આ ત્રણ પગથિયે પરિવાર, આહાર, શિક્ષણ અને ધર્મના મામલે વિવેકપૂર્વક નિર્ણય લેતો થયેલો યુવાન મોહનદાસ ભણવાનું પૂરું કરી બેરિસ્ટર થઈ સ્વદેશ પાછો ફરશે ત્યારે તેને ક્યાં ખબર હતી કે જીવનની સૌથી મોટી વિપદાનો સામનો કરવાનો છે. મને સાંભળવા બદલ આભાર મિત્રો. પછી મળીશું.